Be punctual because one thing you can't recycle is the wasted time. ચલો, શું કે છે થોટમાં? શું સમજાવ્યું આપણને? ચલો બેટા, શું સમજાવ્યું આપણને થોટમાં? કોઈ એક્સપ્લેન કરશે? કોઈ એક્સપ્લેન કરશે બેટા કે થોટમાં શું કે છે? બી પંક્ચ્યુઅલ, એટલે તો પંક્ચ્યુઅલ મીનિંગ શું થાય? કોને ખ્યાલ છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પંક્ચ્યુઅલ? તમે આટલા ટાઈમથી ઇંગ્લિશ સ્ટડી કરો છો તો એટલું તો આવડવું જ જોઈએ. હા, આપણે જે ટાઈમે જે વસ્તુ કરીએ ને. ટાઈમ ટુ ટાઈમ. આપણે એમ કહીએ ને કે ભાઈ એ ટાઈમ ટુ ટાઈમ નથી, એ હંમેશા લેટ હોય છે અથવા તો એ પોતે છે ટાઈમ કરતા હંમેશા મોડા જ આવે છે, તો મોડા આવે છે. બરાબર. બી પંક્ચુઅલ એટલે તમારો જે ટાઈમ છે એની સાથે ચાલે. વન થિંગ યુ કાન રિસાયકલ ઇઝ ધ વેસ્ટેડ ટાઈમ. એટલે કે એક વખત જો તમારી પાસે ટાઈમ જતો રહેશે તો એ ટાઈમને રિસાયકલ એટલે ફરી વાર પાછો લાવી શકાશે નહીં. એ ટાઈમ છે એ વેસ્ટ જ ગણાય છે. થાય છે ને એવું કે આપણી પાસે જયારે ટાઈમ હોય છે ત્યારે આપણે છે ઈ વર્ક કમ્પ્લીટ નથી કરતા અને પછી અહીંથી ટીચર છે એમ કે ફેરબુક મંગાવીશ, ફેરબુક જોવાની છે, તો આપણે શું કરીએ છીએ? ઝડપથી એ ફેરબુક જે છે એ કમ્પ્લીટ કરવા બેસીએ, પછી રાત જાગવી પડે છે, દિવસ આખા બેસીને લખવું પડે છે. બરાબર. એટલે આ રીતે અહિયાં આગળ આપણને ટાઈમનું મહત્વ સમજાવે છે. ક્લિયર? ક્લિયર યસ મેમ. ગર્લ્સ? ઓકે ગુડ. ચાલો, ફેરબુક બધા પાસે આવી ગઈ હશે? બધાએ ફેરબુક લઈ લીધી છે ને બેટા? યસ મેમ. યસ મેમ. ચલો, આપણે અહિયાંથી લખવાનું બાકી હતું. લાસ્ટ કેટલા એલક્યુ કમ્પ્લીટ કર્યા હતા? 4. 4 એલક્યુ કમ્પ્લીટ કર્યા હતા ને? આ ફિફ્થ. આ એલક્યુ જે છે એ તમારે કમ્બાઈન જ લખવાનું છે. પેલા માણસના આશ્ચર્યનો સાથી પાર ન રહ્યો એનાથી શું કહેવાય ગયું? ઈ ફિફ્થ કરીને લખવાનો છે. લખો, પહેલા માણસના આશ્ચર્યનો સાથી પાર ન રહ્યો એનાથી શું કહેવાય ગયું? કમ્પ્લીટ થઈ જાય એટલે મને કહેજો. હા બેટા. ઓકે મેમ.
કમ્પ્લીટ. નહીં મેમ બાકી છે. કમ્પ્લીટ બેટા. નહીં નો મેમ. મેમ. નો મેમ. ઓકે. મેમ હજી પેલો જ છે ને. ફિફ્થ છે બેટા, લાસ્ટ એલક્યુ છે. કમ્પ્લીટ બેટા. ઓલ નો ગર્લ્સ કમ્પ્લીટ. નહીં મેમ. ચલો ઝડપથી લખો બેટા. યસ મેમ. અરે યાર આ ફોરવીલની ચાવી વાત મારે લખવાનું રહી ગયું. ચાર બેટા આટલું બધું લાઉડલી ન બોલો. મેમ રિટર્ન. ઓકે. નેક્સ્ટ હેડિંગ આપો. અંગ્રેજી શબ્દોને ગુજરાતી અર્થ લખો. અંગ્રેજી શબ્દોનો ગુજરાતી અર્થ લખો. ઇંગ્લિશ ટુ ગુજરાતી. અંગ્રેજી શબ્દોનો ગુજરાતી અર્થ લખો.
મેમ ડન હેડિંગ. નેક્સ્ટ 7 વર્ડ છે. એ 7 વર્ડ છે ઈ લેફ્ટ સાઈડ છે ઇંગ્લિશ વર્ડ છે, રાઈટ સાઈડ એના ગુજરાતી અર્થ આપ્યા છે એ લખવાના છે. મેમ યસ. મેમ આ ફિફ્થ ક્વેશ્ચન આન્સર પૂરું થાય એની પછી આનું હેડિંગ દેવાનું ને. યસ. કમ્પ્લીટ બેટા. No, ma'am. કમ્પ્લીટ બેટા. All girls complete. Question number 2. Yes, ma'am. ચલો નેક્સ્ટ છે સમાનાર્થી શબ્દ. હવે એમાં શું છે કે ઉપરની લાઈનમાં તમને ક્વેશ્ચન આપ્યા છે અને નીચે ઉત્તર કરીને બધા આન્સર આપ્યા છે. પહેલું શું છે? સમય તો વખત, અને પછી સમય તો વખત, દેવળ તો મંદિર, પ્રતિમા તો મૂર્તિ, વિસ્મય નવાઈ, આંકો થસરકો, વિનંતી
આજીજી, પરવાનગી તો મંજૂરી. બરાબર. ઝડપથી સમાનાર્થી લખી નાખો. ટેબલ ડ્રો કરવાનું એવું કંઈ જ નથી. સમાનાર્થી નું હેડિંગ આપી અને સમાનાર્થી લખવાના છે. મેમ આંખો તો ઘસર કોને? વોટ બેટા? આંખો તો ઘસર કો. હા, આંખો તો ઘસરકો. આ 3 ચેપ્ટર્સ કમ્પ્લીટ આજે થઈ જશે ગુજરાતીમાં. અને સંસ્કૃતનું આજે લાસ્ટ લેક્ચરમાં જે નોટ્સ છે એ નોટ્સ આપણે લખશું. એટલે તમારા બંને તે સિલેબસના બંને ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બંને સબ્જેક્ટના બંને મેમ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. યસ. મેમ આમાં જેમ લખ્યું છે દેવળ તો મંદિર એમ છે ને, લાઈન ટુ લાઈન છે ને બે માં. યસ. મેમ યસ. મેમ યસ બેટા. મેમ તમે સંસ્કૃતમાં લાસ્ટ લેક્ચર જે સંસ્કૃતનો છે એમાં ચેપ્ટર 3 લખાવાના છો? યસ, ચેપ્ટર 3 નું ભાષાંતર આપણે બાકી છે ને એ ભાષાંતર લખાવી અને પછી નોટ્સ લખાવીશ. ઓકે મેમ. ચલો, સમાનાર્થી લખાઈ ગયા. થોડું છે ને બેટા ઝડપથી લખજો હો. જેટલું બાકી રહેશે એ હું પીડીએફ શેર કરવાની છું, તમારે એમાંથી જોઈને લખવાનું છે. કમ્પ્લીટ. યસ યસ મેમ. મેમ. યસ મેમ. ઓકે, પછી કન્ટિન્યુ સમાનાર્થી જ છે એ જ લખવાના છે. સોરી, પછી વિરોધાર્થી નું હેડિંગ આપો. એમાં જે એક્ઝામ્પલ્સ વાળું છે ને બેટા, પોતાનું તો પારકું, એ બી લખવાનું છે. હા. મેમ કયું? પોતાનું તો પારકું એવા પણ લખવાનું છે. મેમ એટલે તમે શું કહો છો? કઈ સમજમાં નથી આવતું. શું? મેમ ક્યાં છે કન્ટિન્યુ સમાનાર્થી? શેનું સમાનાર્થી? મેમ તમે કહો છો ને કન્ટિન્યુ છે સમાનાર્થી. સમાનાર્થી કન્ટિન્યુ નથી. હું એમ પણ બોલી બેટા કે વિરોધાર્થી છે, કન્ટિન્યુ સમાનાર્થી નથી. વિરોધાર્થી નું હેડિંગ આપો અને લખો. એક્ઝામ્પલ વાળું પણ લખવાનું છે, પોતાનું તો પારકું.
કમ્પ્લીટ. No, ma'am. ચલો ઝડપથી કમ્પ્લીટ થાય બેટા. એ તે કમ્પ્લીટ થઈ ગયા બેટા. Ma'am, લખાઈ ગયું. ઓકે, નેક્સ્ટ હેડિંગ આપો જોડણી. નેક્સ્ટ હેડિંગ આપો જોડણી. ફર્સ્ટ છે 88 છે બેટા, એ ક્વેશ્ચન છે. તે નેક્સ્ટ 8 છે એ એના આન્સર છે. ઓકે, જેને જોડણી લખાઈ જાય એ શબ્દ સમૂહનું હેડિંગ મારશે. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. કમ્પ્લીટ. No, ma'am. ઓકે, કમ્પ્લીટ ને બેટા? No, ma'am. બાકી. લખાઈ ગયું. નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 3 છે. ફર્સ્ટ, પથ્થર, ધાતુ વગેરેને આકાર આપનાર કે કોતરણી કરનાર શિલ્પી. પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી, મૂલ્યાંકન.
બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ એટલે કે લોન. રૂઢિપ્રયોગ પછી વાક્યના પ્રકાર છે જે આપણે ભણી ચુક્યા છીએ ને 7th માં. ચલો કમ્પ્લીટ. No, ma'am. જે બાકી રહે ને મેં બી કદાચ તમારો પેરેગ્રાફ વાળો અને રૂઢિપ્રયોગ 2 ક્વેશ્ચન બાકી રહેશે લખવામાં, તો એ હું પીડીએફ શેર કરું છું ગ્રુપમાં, એમાંથી જોઈને લખી લેવાના છે. ક્લિયર? Yes, ma'am. યસ મેમ. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ છે પાઠમાંથી વાક્ય શોધીને વાક્યના પ્રકાર લખો. હવે શું છે કે તમને જે પાઠમાં લેસનમાં જે આવા અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, સાદું વાક્ય એટલે પૂર્ણ વિરામ, બરાબર, અને છેલ્લું એક છે અલ્પ વિરામ. આ 4 વાક્યના પ્રકાર આપણે 7th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે. ભણી ગયા છો ને તમે બધા? Yes, ma'am. તો અહીંયા મેમ આગળ તમારે શબ્દ સમૂહ પછી આ લખવાનું છે ને? યસ, એટલે અહીંયા આગળ તમને લોકોને આ જે વાક્યના પ્રકાર છે એટલા માટે આપ્યા છે કે પાઠમાંથી તમારે સેન્ટેન્સ ગોતવાના છે, અને પ્રશ્ન ચિહ્ન હોય તો એનું સેન્ટેન્સ, ઉદ્ગાર ચિહ્નનું, સાદું વાક્ય એટલે પૂર્ણ વિરામ, બરાબર, કે જે આપણે સિમ્પલ વાક્ય બનાવતા હોઈએ અથવા લખતા હોય એના છેડે આપણે પૂર્ણ વિરામ મૂકીએ. તો અહીંયા તમને 3 વાક્ય આપ્યા છે, બરાબર. એ 3 વાક્ય જે છે એ તમારે લખવાના છે. ચલો આ લખી લો. પછી જે 8 ક્વેશ્ચન છે અને પછી જે રૂઢિપ્રયોગ વાળો ક્વેશ્ચન છે ને એ પીડીએફ માંથી જોઈને લખી નાખવાનો છે ફેરબુક. ઓકે મેમ.
કમ્પ્લીટ? યસ No, મેમ. ma'am. રૂઢિપ્રયોગમાં તમે પ્રશ્નની સામે એક જે તમને વાક્ય આપ્યું છે એનો અર્થ લખો. જે અર્થ અને વાક્ય બંને બનાવવાનું છે. રસ પડવો તો કે ધ્યાનપૂર્વક જોવું. બરાબર? તો આ રીતે રૂઢિપ્રયોગમાં વાક્ય પણ બનાવવાનું છે. સમજાયું બેટા? Yes, ma'am. આ પીડીએફ છે હું તમને ગ્રુપમાં શેર કરી દઉં છું. ઓકે? તમારે જે 2 પોઈન્ટ બાકી છે એ 2 પોઈન્ટ કમ્પ્લીટ કરી લેવાના છે. Okay, ma'am. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 સંસ્કૃત લખવાનો છે. ઓકે, તમારા ગ્રુપમાં તમને પીડીએફ મળી ગઈ છે.